સાળંગપુરમાં સિંગર હિમેશ રેશમિયા દાદાના દરબારે પહોંચ્યા। બોલિવૂડના જાણીતા સિંગર પરિવારની સાથે મંદિરમાં આવ્યા। દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા। મંદિર પરિસરમાં ભક્તોને લોકોએ સેલ્ફી પણ લીધી। હિમેશ રેશમિયાની સાથે એક્સક્લુઝિવ વાતચીત। ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે હિમેશ રેશમિયાએ વાતચીત કરી। દાદાના ચરણોમાં અવારનવાર આવું છું તેવું પણ હિમેશ રેશમિયાએ કહ્યું। સાળંગપુર મંદિરના અંદર બોલિવૂડના જાણીતા સિંગર હિમેશ રેશમિયાજી આજે પરિવાર સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। જો કે મૂળ ગુજરાતના જ વતની છે। સર, આપનું એક અપકમિંગ મૂવી પણ આવી રહ્યું છે, તો એના આશીર્વાદ માટે આવ્યા હતા? ના, પિક્ચર તો આવી ગયું, બહુ સારું ગયું અને બસ દાદાના આશીર્વાદથી બહુ જ સક્સેસ મળી છે। અહીંયા બેડાસ રવિકુમારને પ્લસ કેપમિનિયા ટોરને અને આટલો આશીર્વાદ રહ્યો છે દાદાનો, હનુમાન દાદાનો, અને અહીંયા બધા સંતોનો, ગુરુજનોનો, અને બહુ આભાર છે આપણી જનતાનો કે આટલો પ્રેમ મળ્યો છે। અને બસ અહીંયા મને આવવાનો મોકો ઓલવેઝ મળે છે, એના માટે બહુ જ આભાર છે અને બધા માટે થેન્ક યુ સો મચ। સર, આપ અવારનવાર અહીંયા આવતા હો છો, મેં ઘણીવાર જોયું છે કે ફેમિલી સાથે દર્શન કરવા માટે આવો છો, આપને એક વિશેષ લાગણી છે। એમાં જ્યારે ગુજરાતમાં આવો છો, જે તમારી ભૂમિ છે, કેવી અનુભૂતિ થાય છે? એકદમ જ એટલે આત્મીયતા છે અને એક પ્રેમ છે, અને આટલો બધો આપણે ગુજરાતથી જ મારે પહેલાં રૂપિયાની કમાઈ થઈ છે। જ્યારે હું સિરિયલ બનાવતો હતો મ્યુઝિકમાં આવ્યા પહેલાં, તો જ્યારે હું 16-17 વર્ષનો હતો, અને ત્યારથી આટલો બધો પ્રેમ મને અહીંયા ગુજરાતે આપ્યું છે, આખા આપણા હિન્દુસ્તાને આપ્યું છે, આખા વર્લ્ડમાં આટલું પ્રેમ મળે છે, તો બહુ આભાર છે। અને બસ સારામાં સારું કામ હું કરી શકું એ જ આજે હનુમાન દાદાને વિનંતી છે, અને વેરી 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 ગ્રેટફુલ ટુ એવરીવન। થેન્ક યુ સો મચ। આપની કોઈ અપકમિંગ કોઈ પ્રોજેક્ટ આવવાનો છે, એના ઉપર આપ કામ કરી રહ્યા છો? બહુ બધા પ્રોજેક્ટ્સ છે, હવે એ બધા પ્રોજેક્ટ અનાઉન્સ જ થશે, હવે બધાની સામે આવશે। હમણાં તો અહીંયા બસ ખાલી ભગવાન એટલે આપણે આશીર્વાદ લેવા આવ્યો છું કે ઓવરઓલ આટલું જે બ્લેસિંગ્સ મળે છે એ બ્લેસિંગ હું તો અવારનવાર આવું છું, એટલે એવું પણ નથી કે બહુ ટાઈમ થઈ ગયો છે, આવ્યા જ કરું છું। થેન્ક યુ સો મચ। મહુવા વિશે કંઈ કહેશો આપ? બધા જ બસ આપણા બધા લોકોને આભાર છે મારા તરફથી। થેન્ક યુ સો મચ। જય માતા દી। થેન્ક યુ સો મચ। તો હિમેશ રેશમિયાજી છે, જેઓ પરિવાર સાથે આજે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, અને આપ જોઈ શકો છો કે મોટી તાદાદમાં ભક્તો પણ અહીંયા એમને જોવા માટે ઉમટી પડ્યા છે, અને અવારનવાર એ પરિવાર સાથે અહીંયા આવતા હોય છે। એમની ખૂબ લાગણી અને શ્રદ્ધા છે, અને મૂળ ગુજરાતના જ વતની છે। આજે એઓ આવ્યા અને દાદાના ચરણોમાં એમનું શીશ ઝુકાવ્યું। કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, સાળંગપુર।